નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। સમાચારોની શરૂઆત કરીએ। ગુજરાતમાં શિયાળામાં વરસાદી માહોલ જામવાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભર શિયાળે માવઠાની આગાહી કરવામાં આવી છે। શું છે વધુ વિગત જોઈએ અહેવાલમાં। રાજ્યમાં ભર શિયાળે માવઠાની આગાહી। રાજ્યમાં 3 દિવસનું માવઠું ખેડૂતોને રડાવશે। ગાજવીજ, ભારે પવનો સાથે વરસાદ અને કરા પડવાની આગાહી। તોફાની પવન સાથે વરસાદની આગાહી। રાજ્યમાં વીજળીના ચમકારાનું ઓરેન્જ એલર્ટ। ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ પર સર્જાયેલી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભર શિયાળે ભાદરવાના એંધાણ હવામાન વિભાગે વ્યક્ત કર્યા છે। 27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદનો રાઉન્ડ શરૂ થશે। આવતીકાલે છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં બરફના કરા વરસી શકે છે। અહીં વીજળીના ચમકારાનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। હમણાં તારીખ 27 થી લગભગ 28, 29 કોઈ ભાગમાં 26 ડિસેમ્બરથી માવઠાના રોગ છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગો, કચ્છના કેટલાક ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં છે। ત્યારે કમોસમી વરસાદ પછી ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા છે। જેમાં શાકભાજીના પાકો, રીંગણ વગેરે પાકોમાં એને ફળ કોળી ખાનાર ઈયળ, બોર્ડર હેલોસિસ આવવાની શક્યતા રહેશે। દિવેલામાં પણ હેલોસિસ નામની ઈયળો પડવાની શક્યતા રહેશે। 3 દિવસ સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ એટલે કે 2.5 મિલીમીટરથી માંડીને 2.5 ઇંચ સુધીનો વરસાદ પડે તેવી શક્યતા છે। આ દરમિયાન પ્રતિ કલાકે 30 થી 40 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે। કમોસમી વરસાદની શક્યતા 51% થી 75% છે। ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિને પગલે લઘુત્તમ તાપમાન 2 થી 4 ડિગ્રી વધશે, એટલે કે ઠંડી ઘટશે ખરી। બીજી તરફ શિયાળુ પાકને લઈને ખેડૂતો ભારે મુસીબતમાં મુકાયા છે, કારણ કે ગાઢ ધુમ્મસને કારણે શિયાળા પાક પર અસર થઈ રહી છે। તેમાં જો કમોસમી વરસાદ પડશે તો ધરતીપુત્રોને રાતા પાણીએ રોવાનો વારો આવી શકે છે। હાલ ખેડૂતો કુદરતને એટલી જ પ્રાર્થના કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ પર સર્જાયેલી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભર શિયાળે ભાદરવાના એંધાણ હવામાન વિભાગે વ્યક્ત કર્યા છે। આજથી 3 દિવસ 26, 27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદનો રાઉન્ડ શરૂ થશે। આવતીકાલે છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં બરફના કરા પણ વરસી શકે છે, તો વીજળીના ચમકારાનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। આ દરમિયાન પ્રતિ કલાકે 30 થી 40 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે। તો ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિને પગલે લઘુત્તમ તાપમાન 2 થી 4 ડિગ્રી રહેશે, એટલે ઠંડી ઘટી શકે છે। जो डिस्ट्रिक्ट गुजरात रीजन में आ रहा है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, फिर अरावली, पंचमहल, दाहोद, माहीसागर, छोटाउदेपुर, नर्मदा, डांग, वलसाड, तापी, दमन एंड दादरा नगर हवेली, और ये आइसोलेटेड जगह में बारिश होने का संभावना है। પાલનપુર આબુ હાઈવે નજીક આવેલી તિરુપતિ રાજનગર સોસાયટીમાં સવારે હૃદયદ્રાવક ઘટના બની છે। ત્યારે શું છે સમગ્ર મામલો જોઈએ અહેવાલમાં। ગુજરાતભરમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે, ત્યારે અનેક ગુજરાતીઓ ઘરમાં પાણી ગરમ કરવા માટે ગીઝરનો ઉપયોગ કરતા હોય છે। આજે ગીઝર વાપરતા લોકો માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો। પાલનપુરમાં 13 વર્ષની કિશોરીનું બાથરૂમમાં મૂકેલા ગીઝરના ગેસથી ગુંગળાઈ જતા મોત નીપજ્યું। હાલ સ્થાનિક પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। અમારા મોટાભાઈના દીકરી શ્રી તુર્વાબેન દુષ્યંત કુમાર વ્યાસ ગઈકાલે બુધવારના દિવસે બપોરે 1 વાગે સ્નાન કરવા નાહવા માટે ગયા અને પગ લપસતા પડી જતા માથાના ભાગે ઈજા થયેલ હોવાથી ડૉક્ટર સાહેબે મૃત જાહેર કર્યો। ગેસ ગીઝર પણ ચાલુ હતું, પણ પડવા વાગવાથી એમને ઈજા થવાથી ડૉક્ટર સાહેબે મૃત જાહેર કર્યો। કે બાળકોને કોઈ પણ પ્રકારનું આ ટેકનોલોજી હોય કે મશીનનો ઉપયોગ કરતા પહેલા ખૂબ સાચવેતી એને શીખવાડવામાં આવે। સાથે સાથે આપણે એક ગીઝર અથવા કોઈ પણ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરીએ તો એનો ઉપયોગ એ રીતે કરીએ કે એ આપણા ઉપર હાવી ન થાય।
આજે મશીનોની આધારિત આપણું જીવન થયું છે અને મશીનોને આધારિતમાં ક્યાંક ને ક્યાંક આવા જે બનાવ બને છે એ સમગ્ર સમાજની આંખ ખોલી દે છે. પાલનપુર આબુ હાઈવે નજીક આવેલી તિરુપતિ રાજનગર સોસાયટીના મકાનમાં સવારે બાથરૂમમાં નહાવા ગયેલ કિશોરીનું ગીઝરના ગેસથી ગુંગળાઈ જવાથી મોત થયું. 15 મિનિટ સુધી બાથરૂમમાંથી કોઈ અવાજ ન આવતા કે પુત્રી બહાર ન નીકળતા માતાએ દરવાજો ખખડાવ્યો અને દરવાજો ન ખોલતા મકાન પાછળ જઈ કાચની જાળીમાંથી જોતા તેણી પડેલી જોવા મળી અને આથી પરિવારજનોએ બાથરૂમનો દરવાજો તોડી અને કિશોરીને ખાનગી હોસ્પિટલ લઈ ગયા અને જ્યાં તબીબે તેણીને મૃત જાહેર કરી. કહું છું કે તમે ગેસ ગીઝર વાપરો તો એમના માટે પૂરતું વેન્ટિલેશન બાથરૂમમાં રાખો, જેથી કરીને જે કાર્બન મોનોક્સાઇડ ગેસ પેદા થાય છે ગેસ ગીઝરના દહનથી એ બહાર નીકળી જાય. આમાં કાર્બન બંધ હોય બાથરૂમ અને કાર્બન મોનોક્સાઇડ ધીરે ધીરે વધતો જાય, એ શ્વાસમાં જાય, શ્વાસમાં જઈને ધીરે ધીરે દર્દીને બેભાન અવસ્થા આવે, ખેંચ આવે અને બેભાન થઈને પડી જાય અને ખેંચ ના આવે તો ધીરે ધીરે બેભાન થઈને અંદર બાથરૂમમાં પડી જાય અને જો ટાઈમસર અને ખુલ્લી હવામાં લાવવામાં ન આવે તો ચોક્કસપણે જે તે વ્યક્તિનું મૃત્યુ થાય. ત્યારે જો ગેસ ગીઝર બાથરૂમમાં રાખવામાં આવ્યું હોય તો પૂરતી માત્રામાં ઓક્સિજન ન મળે તો એલપીજી બળતણ ગેસનું આંશિક દહન થાય છે અને જેથી ઝેરી ગેસ કાર્બન મોનોક્સાઇડ પેદા થાય છે. આ ઝેરી ગેસને કોઈ રંગ કે કોઈ ગંધ નથી એટલે એની હાજરીની ખબર પડતી નથી, પરંતુ ગેસના સંપર્કમાં આવતા મિનિટોમાં વ્યક્તિને તેની અસર થવા લાગે છે અને તે બેભાન પણ થઈ શકે છે અને તે મગજને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. તુરંત સારવાર ન મળે તો તે જીવલેણ સાબિત પણ થઈ શકે છે. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, પાલનપુર. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં દારૂકાંડ મુદ્દે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા કોંગ્રેસના આગેવાનો અને એનએસયુઆઈના કાર્યકરોને સાથે રાખી ભૂખ હડતાળનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ થવા પામ્યું હતું. ત્યારે પોલીસે 14 વ્યક્તિઓના નામજોગ અને 200 વ્યક્તિઓના ટોળા સામે ફરિયાદ નોંધી હતી. 12 જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી તેઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેઓને જામીન મુક્ત કર્યા છે. ત્યારબાદ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમર દેસાઈએ પાટણ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકી હતી. જે અરજીની સુનાવણીમાં 3 મુદ્દતો પડી હતી. આ અરજીની સુનાવણી પહેલા વહેલી સવારે ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમર દેસાઈ સહિત 12 વ્યક્તિઓ પાટણના B ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા અને ધારાસભ્ય કિરીટ પટેલે પોલીસ મથકે અરણેશ કુમારના સુપ્રીમ કોર્ટના જજમેન્ટનું પોલીસને પાલન કરવા માટેની અરજી આપી છે. ધારાસભ્ય કિરીટભાઈ, સિદ્ધપુરના માજી ધારાસભ્ય ચંદનજી, કોંગ્રેસ પક્ષના આગેવાન ગેમરભાઈ અને બીજા 19 એમ કુલ 22 જણા હાજર થયા છે. આજે એમાં જે કિરીટભાઈ એમના નામદાર સેશન્સ કોર્ટમાં જામીન અરજી મૂકી હતી એમાં સરકારશ્રી અને આઈઓ દ્વારા એવું બાહેરનિંગ આપવામાં આવ્યું હતું કે અમે અરણેશ કુમારનું જજમેન્ટ છે 2014નું સુપ્રીમ કોર્ટનું, એનું પાલન કરીશું. હવે જજમેન્ટ મુજબ એમને જ્યારે જો હાજર થયા છે તો 41(1) એ મુજબ એમને નોટિસ આપીને જવા દેવા પડે અથવા તો વિના વિલંબે નામદાર કોર્ટમાં રજૂ કરવા પડે. ગાંધીનગરમાં બિરસા મુંડા ભવન ખાતે આજે ફરી હંગામો થયો હતો. આદિવાસી સમાજના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટેની પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ જેને સરકારે બંધ કરી દેતા વિદ્યાર્થીઓ અને વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટેની પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ પુનઃ શરૂ કરવા અગાઉ પણ બિરસા મુંડા ભવન ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના પરિપત્રના વિરોધમાં વિદ્યાર્થીઓ અને એબીવીપીએ ગાંધીનગર ખાતે દેખાવો કર્યો છે. હવે જોવાનું એ રહ્યું કે સરકાર દ્વારા આ મામલે કેવો નિર્ણય લેવામાં આવે છે. સરકાર પરિપત્રને રદ કરે છે કે પછી યથાવત રાખે છે તે જોવું રહ્યું. આજરોજ જે આ વિદ્યાર્થીઓ તમને દેખાય છે એ પોતાના હક માટે આવેલા છે. અમારું આંદોલન વિદ્યાર્થીઓના હક માટેનું છે. સરકારે આદિજાતિ વિભાગે 28 10ના રોજ સરકારે જે પરિપત્ર જાહેર કરેલો છે એમાં સરકારે વિદ્યાર્થીઓને જે 24-25 જે વિદ્યાર્થીઓએ એડમિશન લીધા છે એ વિદ્યાર્થીઓને એડમિશન એ લોકો ભણી જ નહીં શકે એ રીતેનો પરિપત્ર છે. વિદ્યાર્થીઓ પોતાનું કેરિયર બરબાદ કરી નાખે, બરબાદ થઈ જાય એ રીતેનો પરિપત્ર છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ગુજરાતના આદિજાતિ વિકાસ નિગમ આજે બિરસા મુંડા ભવન ખાતે બેઠેલા અધિકારીઓ છે
ફરીથી કહું, આજે બિરસા મુંડા ભવન ખાતે બેઠેલા અધિકારીઓ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો કે ગુજરાતના જનજાતિ સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ જેમને ગુજરાતની કોલેજોમાં એડમિશન લઈ લીધું છે, જેમને પરિવારને એવું હતું કે આ વિદ્યાર્થીઓની ફી સરકાર ભરવાની છે, એ તમામ વિદ્યાર્થીઓની ફી અને એમને લીધેલું એડમિશન હવેથી મેનેજમેન્ટ કોટામાં ગણાશે. એડમિશન લીધા પછી અને લોકોની ફી સરકાર નહીં ભરે, આવી તદ્દન વિદ્યાર્થીને વાલીઓ અને વિદ્યાર્થીના વિરોધની વાત આ પરિસરમાં બેઠેલા લોકો દ્વારા નક્કી કરવામાં આવી. ત્યારે વિદ્યાર્થી પરિષદે જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું, વિદ્યાર્થી પરિષદે મંત્રીશ્રીને રજૂઆત કરી, પણ વારંવાર રજૂઆતો છતાં ગુજરાતના સામાન્ય ગરીબ મધ્યમ વર્ગના જનજાતિ વિદ્યાર્થીઓનો પ્રશ્ન ઉકેલાયો નહીં. અંબાજી મંદિર ભવનાથ મંદિરને સત્તાધારનો વિવાદ હજુ શાંત નથી થયા, ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે. જે વિવાદ છે આશ્રમનો. ગિરનાર રોડ પર આવેલા મયારામ આશ્રમ અને વ્યાસ ભુવનમાં જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા ગેરકાયદેસર પ્રક્રિયા કરી છે અને આ બંને જગ્યા હડપ કરવાના પ્રયત્નો કર્યા હોવાના પણ આક્ષેપ કરાયા છે. તો ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુ દ્વારા આક્ષેપ કરતા ખળભળાટ મચવા પામ્યો છે. મયારામ આશ્રમમાં ગિરીશ કોટેચા ગેરકાયદેસર રીતે ટ્રસ્ટી બની ગયા છે તેવો આક્ષેપ કરાયો છે. આ સમગ્ર મામલાને લઈને મયારામ આશ્રમના ટ્રસ્ટી આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. વ્યાસ આશ્રમ કે ભુવનની વાત કરું તો વ્યાસ ભુવનમાં એવું થયું છે કે ખોટી રીતે નિમણૂક થઈ, એક જ ટ્રસ્ટી બચ્યો તો એનો નિયમ છે કે ચેરિટી કમિશનરમાં પહેલા અરજી થાય, ચેરિટી કમિશનરની પરવાનગી લેવામાં આવે, પછી ચેરિટી કમિશનર મદદ કરે, ચેરિટી કમિશનર આગળ વધે ને પછી સાથે મળીને એના મદદથી ટ્રસ્ટી નીમવામાં આવે. ત્યાં એક જ ટ્રસ્ટી વધ્યો હતો, એને કંઈક નોકરીની લાલચ આપી કે તને કોર્પોરેશનમાં નોકરી આપશું, કંઈ એ બધી વાતો આપણે એક બાજુ મૂકીએ, પણ એ એક ટ્રસ્ટીએ ગિરીશ કોટેચાને ટ્રસ્ટી બનાવ્યો. પછી ગિરીશ કોટેચાએ પોતે પોતાના દીકરાને બનાવી લીધો અને એ બે મળીને પોતાના પત્નીને બનાવી લીધું. એક ટ્રસ્ટમાં આખું ઘર ઘૂસી ગયું, એ વ્યાસ ભુવન પડાવી લીધું. આ જગ્યાની 30 વર્ષ પહેલા 1994માં ચેરિટી કમિશનરે હરાજી કરી રાજકોટમાં. ક્યાં? કેટલા વર્ષ પહેલા? 1994માં. એ હરાજીમાં અમે ભાગ લીધો હતો અને આ જગ્યા અમે હરાજીમાં, કાયદેસર હરાજી નો થાય, 1, 2 ને 3 બોલાતું હોય એ રીતે ચેરિટી કમિશનરનો આ 1994માં આ કાગળ તેનો આ જાહેર નોટિસ અને આની કાયદેસર હરાજી કરવામાં આવી હતી. આ ચેરિટી કમિશનરનો હુકમ. હવે આ જગ્યા છે એ બ્રહ્મ સમાજની જગ્યા નથી. શંભુ પ્રસાદ ની આ જગ્યા એ રાજ જ્યોતિષ કહેવાતા અને હરાજીમાં પણ જગ્યા એને જ મૂકી હતી. આ કઈ બ્રહ્મ સમાજની કે કોઈની જગ્યા નથી, આ અમારી પોતાની માલિકીની જગ્યા હતી અને મારા શંભુ પ્રસાદ હરિદત્ત જોશીએ જે તે સમયે એનું ટ્રસ્ટ બનાવેલું હતું. એ ટ્રસ્ટ પછી તેમાં બીજા બહારના 5 માણસો હતા, એ બધા ગુજરી ગયા. પછી હું મારા ફાધર ને મારા કાકા 3 જ હતા. પછી જે તે સમયે ગિરીશભાઈ ને પપ્પાને વાત થઈ, પપ્પા ગિરીશભાઈ ટ્રસ્ટી તરીકે લીધા અને કઈ બ્રહ્મ સમાજની કે કોઈની જગ્યા છે નહીં. ટ્રસ્ટમાં એવું છે કે અમારું 100 વર્ષ જૂની આ સંસ્થા છે મહેરામ આશ્રમ. એમાં છેલ્લા 10 વર્ષથી હું ટ્રસ્ટી તરીકે આવ્યો અને આની અંદર હાવ ખંડેર હાલત જેવી હતી આ જગ્યાની. એટલે અમે અગાઉ 2-3 ટ્રસ્ટીઓ હતા કે જેની ઉંમરને હિસાબે નિવૃત્ત થઈ ગયા. ત્યાર પછી અમે ગિરીશભાઈને રજૂઆત કરી કે ભાઈ તમે આવો, કારણ કે અગાઉ એને 60 લાખ 50 લાખ જેવું દાન અમને અપાયું. એમાં ઉપરનો હોલ બનાવ્યો, છાત્રાલય બનાવ્યું, નવા રૂમ બનાવ્યા. એટલે ગિરીશભાઈને ત્રિવેદીભાઈ છે, કંસુગીરી બાપુ ત્યારે જીવતા હતા, એને પણ કીધું કે ગિરીશભાઈ તમે આવી જાઓ તો આ થોડોક વિકાસ વધારે ઝડપથી થશે. સાબરકાંઠામાં સાબર ડેરીમાં શ્રમિકના મોતનો મામલો સામે આવ્યો હતો. તો સાબર ડેરીમાં બોઇલર સફાઈ દરમિયાન શ્રમિકના મોતનો મામલો સામે આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીએ આ ઘટનાને લઈને મોટો ખુલાસો કર્યો છે. ડેરી દ્વારા કહેવામાં આવ્યું છે કે કોઈ ઘટના બની નથી. તો ડેરીમાં પણ અમે તપાસ કરી રહ્યા છીએ તેવું ચીફ ઓફિસરે જણાવ્યું છે. સાબર ડેરી તંત્રએ ઢાકપીછોડો કરવાનો પ્રયાસ કરવાની આશંકા સેવાઈ રહી છે.
આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા દીપકસિંહ રાઠોડ લાઈવ જોડાઈ ગયા છે. જે દીપક, સાબરકાંઠાના સાબર ડેરીમાં આજે ગુંગળામણથી એકનું મોત થયું હતું અને ત્યારે ચીફ ઓફિસરે સૌથી મોટો ખુલાસો કર્યો છે. ડેરી દ્વારા કહેવામાં આવ્યું છે કે કોઈ જ ઘટના બની નથી. શું છે સમગ્ર મામલો? જી ચોક્કસથી જણાવ્યું કે સાબર ડેરીમાં જે બોઇલર છે, બોઇલરમાં શ્રમિકો હતા. જે શ્રમિકો સાફ સફાઈ કરવા માટે ઉતર્યા હતા ત્યારે જે વાત કરવામાં આવે ત્યારે મીડિયા કર્મચારી જે શ્રમિકો હતા, શ્રમિકો જે સાફ સફાઈ કરવા માટે તેમાં 3ના ગુંટાવાના લીધે ગુંટાને લઈને ત્યાં હાલ તો ઘટના સ્થળેથી ત્યાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરે. ઘટના સ્થળ ખાનગી હોસ્પિટલ લાવતા જ એક શ્રમિકનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ આપણે મીડિયા કર્મી જયારે સાબર ડેરીમાં પહોંચતા હોય છે, સાબર ડેરી સાથે સાથે ચીફ ઓફિસર બી ત્યાં પહોંચતા હોય છે. ચીફ ઓફિસરને બી ત્યાં અંદર સાથે સાથે ચીફ ઓફિસરને પણ અંદર કવરેજ કરવામાં પણ રોકવામાં આવે છે. ચીફ ઓફિસરને પણ ત્યાં કહેવામાં આવ્યું છે હાલ તો કોઈ પણ અંદર નહીં જવા દે. તેઓને પણ મોટો ખુલાસો કરવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક સત્તાધીશોને આખો મામલો દબાવવામાં આવ્યો તેવું પણ લાગી રહ્યું હતું. કહી શકાય કે સાબર ડેરીના સત્તાધીશો જે મીડિયાને પણ અંદર કવરેજ કરવાનો ઇનકાર કર્યો હતો કે ક્યાંક જે સત્તાધીશો હતા, જે ચીફ ઓફિસર હતા, તેને પણ અંદર ના જવાની ના પાડી. એ પણ મોટો ખુલાસો કરી રહ્યા કે જે ખુદ ચીફ ઓફિસર પણ જણાવી રહ્યા હતા કે અમને પણ અંદર જવાની ના પાડી જાય છે. કહી શકાય કે જયારે મંત્રી ન્યૂઝના કેમેરામાં જયારે એમને પૂછવામાં આવ્યું ચીફ ઓફિસરને, ત્યાં પણ એમને ખુદ કબૂલ્યું છે કે મીડિયાને અમને ચીફ ઓફિસરને પણ અમને ના પાડી છે. ક્યાંક ને ક્યાંક સત્તાધીશો જે આ મોટા ઘટના બની હતી ત્યાં આખો મામલો સમગ્ર મામલો કહી શકાય દબાવવાનો કોશિશ કરવામાં આવી. કહી શકાય જે શ્રમિકો હતા, શ્રમિકોની ખાનગી હોસ્પિટલમાં પણ એમને દાખલ કરવામાં આવ્યા હતા. તેમાં એકનું પણ મોત થયું હતું. કહી શકાય કે જે શ્રમિકો છે હાલમાં તો એકની પણ કહી શકાય એકનું મોત થયું હતું. ત્યાં 3 છે સારવાર હેઠળ છે, પણ બીજા એકનો જે શ્રમિક છે તેને પણ હાલ તો ગંભીર સ્થિતિ જણાવી રહી. ટૂંક સમય જો વધારે ગંભીર સ્થિતિ જણાવે છે તો અમદાવાદ રિફર પણ કરવામાં આવશે. કહી શકાય કે આખો મામલો જે કહી શકાય કે જે ડીવાયએસપી નગરપાલિકા તંત્ર બી આખું તંત્ર કહી શકાય કે ત્યાં સાબર ડેરી પહોંચ્યું હતું. પણ કહી શકાય કે ત્યાં આખો મીડિયા પહોંચતા જ આખો મામલો સામે આવી ગયો હતો કે ક્યાંક ને કહી શકાય કે મીડિયાને પણ દબાવવાનો કોશિશ કરવામાં આવી છે સત્તાધીશો દ્વારા. પણ કહી શકાય કે જયારે મીડિયા પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે એમને કહી શક્યું કે આખો મામલો જે શ્રમિકોનો છે ત્યાં કહી શકાય કે આવું કોઈ ઘટના બની જ નથી. પણ કહી શકાય કે જે આખો મામલો હતો જે અંડરગ્રાઉન્ડ જે શ્રમિકો સાફ સફાઈ કરવામાં આવે છે 6 વર્ષમાં પહેલી કઈ જે એમડી છે એમડી નિવેદન કહ્યું કે 6 વર્ષમાં પહેલી વાર આવી ઘટના બની છે. પણ કહી શકાય કઈ રીતે આખી ઘટના બની ત્યાં આખો ડીવાયએસપી સહિતનો જે કાફલો છે હાલ તો તેની કામગીરી પણ લાગી રહ્યો છે. આખી ઘટના કઈ રીતે બની છે, શું છે, જે કોન્ટ્રાક્ટ બે છે કોન્ટ્રાક્ટરને હાલ તો પૂછપરછ માટે પણ સાબર ડેરી બોલાવી છે. કહી શકાય કે આખો મામલો છે રફે દફે કરવાનો મામલો કહી શકાય કે કરવામાં આવે. પણ ક્યાંક ને ક્યાંક મીડિયા છે, મીડિયા સામે આખું મીડિયા જયારે પહોંચ્યું ત્યારે મીડિયા સામે આખો ખુલાસો કરવામાં આવ્યો કે મીડિયાને પણ કહેવામાં આવ્યું કે આખો જે મામલો છે થોડો મીડિયાને કહેવામાં આવ્યું હતું કે આખો મામલો છે થોડું ઓછું ચલાવવામાં આવે. પણ ક્યાંક ને કહી શકે કે મીડિયા પોતા જાગીરીની ચોથી જાગીરી કહી શકે એટલે આખો મામલો સમગ્ર મામલો કહી શકાય ઉજાગર કરતા જ આખું ખબર પડી કે આખી આજે સાબર ડેરીના સત્તાધીશો છે સાબર ડેરીનો કંઈક ને કંઈક મામલો છુપાવવાનો કોશિશ કરી રહ્યા હતા. હાલ પણ મીડિયાને પણ એમડી દ્વારા પણ કહી શકાય ચાર વ્યક્તિને જયારે દાખલ કરવામાં આવ્યો ત્યારે મીડિયા શ્રમિક પણ જે એમડી છે એને પણ બાઇટમાં કહ્યું હતું કે 3 જ કર્મી છે ઘાયલ છે, તેમાં 2 જ શ્રમિકો હાલ તો દાખલ કરવામાં આવે છે ને એકનું જ મોત થયું છે. કહી શકાય કે જે 4 શ્રમિકો છે 4માંથી 3 ને દાખલ કરવામાં આવે છે અને એકનું મોત થયું છે. ક્યાંક ને ક્યાંક આખો મામલો છે દબાવવાનો કોશિશ કરવામાં આવી છે. જી દીપક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ગાંધીનગરના દેગામાં 2 કોમ વચ્ચે બબાલનો મામલો પ્રકાશમાં આવ્યો છે. તો સમાચાર મળી રહ્યા છે અત્યારે ગાંધીનગરના દેગામાં 2 કોમ વચ્ચે નજીવી બાબતે પથ્થરમારો થયો હતો. બબાલનો સમગ્ર મામલો સામે આવ્યો છે. ડીવાયએસપી દિવ્ય પ્રકાશ ગોહિલે માહિતી આપી છે. આ બબાલમાં 20 વ્યક્તિઓની અટકાયત થઈ છે. ઠાકોર અને મુસ્લિમ સમાજના બાળકો વચ્ચે બબાલ થઈ હતી. ઠાકોરવાસ ને મુસ્લિમ સમાજ રહેણાંક પાસે જ છે અને ત્યારે બંને સમાજના બાળકો વચ્ચે બોલાચાલી થઈ હતી. બંને કોમના લોકોએ પથ્થરમારો પણ કર્યો હતો. દહેગામ પોલીસ સ્ટેશનમાં ઠાકોરવાસ ઉગમણો ઠાકોરવાસના વિસ્તારમાં રાયોટિંગનો બનાવ બનવા પામેલો હતો. આ રાયોટિંગના બનાવ સંદર્ભે ઠાકોર તરફથી બળદેવભાઈ વિખાભાઈ મગાભાઈ ઠાકોરે
આરોપીઓ વિરુદ્ધ, જે મુસ્લિમ આરોપીઓ હતા તેમના 12 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ આપેલી છે અને મુસ્લિમ તરફે ઇરફાન ખાન, અશરફ ખાન પઠાણે ઠાકોર ટોટલ 10 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ આપેલી છે. આ તમામ ફરિયાદ જે બંને છે ક્રોસ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને દહેગામ પોલીસ સ્ટેશને બીએનએસ કલમ 115(2), 118(1), 125, 352, 351, 191, 190 મુજબ ફરિયાદ ગુનો દાખલ કરીને આગળની તપાસ કરેલી છે. આજે બનાવ બનેલો હતો એ ગુનો ઠાકરવાસની મૂળ હકીકત એવી છે કે સંધ્યાગાળે 4 થી 6 વાગ્યાના દરમિયાન ઠાકોર સમાજના અને મુસ્લિમ સમાજના બાળકો રમતા હતા અને આ બાળકો વચ્ચે ઝઘડો થયેલો હતો અને બાળકોના ઝઘડાના પ્રત્યાઘાત રૂપે લગભગ 9:15 વાગે ઠાકોર સમાજ તરફથી અને મુસ્લિમ સમાજ તરફથી બંને ગેરકાયદેસર મંડળી રચી હથિયારો ધારણ કરી, પાઇપ અને લાકડી જેવા હથિયારો ધારણ કરી એકબીજા ઉપર પથ્થરબાજી કરી હતી અને એકબીજા ઉપર બોટલ પણ ફેંકેલી હતી. આ પથ્થરબાજી દરમિયાન ટોટલ 7 વ્યક્તિઓની ઈજા થયેલી હતી. આ 7 ને સામાન્ય ઈજાઓ થયેલી છે અને જેમાંથી 3 હાલ સારવાર હેઠળ છે અને તમામની જે તબિયત છે એ સારી છે. આ તમામ બનાવમાં ટોટલ 12 અને 11 10 ટોટલ 22 આરોપીઓ ગુનો દાખલ કરવામાં આવેલો હતો. જે ઠાકોરવાસમાં ગુનો બનેલો છે ત્યાં મુસ્લિમ વસાહત પણ હોય તેની તકેદારીના ભાગ રૂપે રાત્રે પણ દહેગામ પોલીસ સ્ટેશન ડિવિઝન ટીમ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવેલું હતું અને આજે પણ તકેદારીના ભાગ રૂપે પેટ્રોલિંગ ચાલુમાં છે. આ તમામ આરોપીઓ જે ગુનામાં સંડોવાયેલા હતા તેમાંથી ટોટલ 20 આરોપીઓની અટકાયત કરી લીધેલી છે અને બાકીના જે આરોપીઓ જે સારવાર હેઠળ છે એ પણ પોલીસના વોચમાં છે. આ ભવિષ્યમાં આ ગુનાનો કોઈ પ્રત્યાઘાત ના પડે તે બાબતે હાલ દહેગામ પોલીસ સ્ટેશનમાં બંદોબસ્ત જાળવવામાં આવેલો છે. ખેડાથી અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. ખેડામાં 3 ટુ વ્હીલરને કાર અડફેટે લીધા હતા. તો સમાચાર મળી રહ્યા છે ખેડાથી પીપળાતા પાસે 3 દ્વિચક્રી વાહનોને કાર અડફેટે લીધા હતા. હુન્ડાઈ કારે સામેથી આવતા જ એક્ટિવા અને બાઇકને ટક્કર મારી હતી. એક યુવતી સહિત 4 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. 4 થી વધારે 108 એમ્બ્યુલન્સ પણ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. તો સ્થાનિકો દ્વારા રાહત બચાવ શરૂ કરવામાં આવી હતી. ખેડાથી અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી. ગંભીર ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં હાલ તો સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. ભરૂચથી સમાચાર મળી રહ્યા છે. ભરૂચમાં મોવડી મંડળના નિર્ણયથી સાંસદ મનસુખ વસાવા નારાજ થયા છે. તો ભરૂચથી મામલો પ્રકાશમાં આવી રહ્યો છે. મોવડી મંડળના નિર્ણયથી સાંસદ મનસુખ વસાવા નારાજ થયા છે. ઝઘડિયા તાલુકા ભાજપના પ્રમુખ તરીકે સંદીપ પટેલની વરણી કરાઈ છે. દીપ પટેલની વરણી સામે વિરોધ નોંધાવ્યો હતો. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. તાલુકા પ્રમુખ અને શહેર પ્રમુખોની વરણી થઈ રહી છે. બધી જગ્યાએ ખૂબ સરળતાથી સ્થાનિક લોકોના અભિપ્રાયને લઈને નિરીક્ષકોએ પ્રદેશની જે રિપોર્ટ આપ્યો એના આધારે ખૂબ સારી રીતના આખી પ્રક્રિયા પૂર્ણ થઈ રહી છે. ભરૂચ જિલ્લામાં પણ આખા મારા લોકસભા વિસ્તારની અંદર એક તાલુકાના શહેરમાં નિર્વિવાદ રીતના તાલુકા પ્રમુખો અને શહેર પ્રમુખની વરણી થઈ છે. પરંતુ ઝઘડિયામાં કંઈક કાચું કપાયું છે. ઝઘડિયામાં પ્રદેશ સમક્ષ જે રિપોર્ટ પહોંચ્યો છે એ રિપોર્ટમાં મને થોડો વાંધો છે. જે સંદીપ પટેલ જે ફૂલવાડી ગામના જે છે ડેપ્યુટી સરપંચ છે, પાર્ટીમાં એનું કોઈ યોગદાન નથી. અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાંથી લૂંટની ઘટના પ્રકાશમાં આવી હતી. ₹20 લાખની લૂંટનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. તો અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. એલિસ બ્રિજમાં ₹20 લાખની લૂંટ થઈ હતી. આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી લૂંટનો મામલો સામે આવ્યો છે. એક્ટિવા પર આવેલા 2 શખ્સોએ લૂંટ કરી હતી. ગાડી ચડાવી દીધી હોવાનું કહીને ઝઘડો કરીને લૂંટ ચલાવી હતી. તો પોલીસે 2 અજાણ્યા લૂંટારા વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં એલિસ બ્રિજમાં ₹20 લાખની લૂંટનો મામલો સામે આવ્યો હતો.
હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. સમાચાર મળી રહ્યા છે હવામાન વિભાગે આગામી 3 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. તો હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદી માહોલ જોવા મળ્યો છે. અમદાવાદમાં માવઠું પડ્યું છે. અમદાવાદ પૂર્વના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ઈશનપુર, મણિનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. ભર શિયાળે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ભાદરવાનો માહોલ છે. અમદાવાદ પૂર્વના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે હાલ અત્યારે રાજ્યના અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાત@7 માં હાલ એટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.